બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યુ મુદ્દા પર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજકારણ ગરમાઈ ગયું છે. બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યુ મુદ્દો હાલમાં ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની ગયો છે. લોકસભાના સાંસદ તેમજ કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ મામલે જણાવ્યું છે કે ભારતમાં જનતાની આ વ્યક્તિગત અને સંવૈધાનિક હક અધિકારો સાથે સીધો સંબંધ ધરાવતો મુદ્દો છે. વિરોધ પક્ષ ખાસ કરીને ભારત આ લડાઈને લોકશાહીની મજબૂતી અને નાગરિક સ્વતંત્રતાના રક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતની પ્રસન્ન રાજનૈતિક પરિસ્થિતિમાં મુદ્દા પર વિખ્યાત રાજકીય પક્ષોએ સંયુક્ત રીતે ચર્ચા કરવાની માંગ કરી છે. વેણુગોપાલે જણાવ્યું કે ઇન્ડિયા અલાયન્સના આ મુદ્દા પર સત્તારૂઢ પાર્ટી સાથે ચર્ચા માટે તત્પર છે અને તેની મહત્વપૂર્ણ ચર્ચા હાઈલો વડામાં નેચર જશે, જેથી આ મુદ્દા પર તમામ પાર્ટીઓ સ્પષ્ટ અને શાંતિપૂર્ણ રીતે પોતાનું સ્ટેન્ડ લઈ શકે. તેમણે સાથે જ કહ્યું કે સરદાર તેમજ વિરોધ પક્ષનું કામ છે કે તે લોકો સંવાદ વડે દેશના લોકોમાં આ મુદ્દા માટે સમજૂતી લાવવી, તાકીદપૂર્વકના મુદ્દાઓ શાંતિથી ઉકેલવા પ્રયત્ન કરવા જોઈએ. આ રીતે બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યુ ચર્ચા માત્ર એક રાજકીય મુદ્દો નહીં રહી, તે દેશની સંવૈધાનિક મૂલ્યો અને નાગરિક દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ પ્રશ્ન બની રહ્યો છે. જરૂરિયાત છે કે તમામ પક્ષો આ મુદ્દા પર પારદર્શક અને જવાબદારીપૂર્ણ સ્વરૂપે ચર્ચા કરે અને સમજણથી આગળ વધે. One of the biggest issue of this country. This is a clear attack on democracy. Therefore, India Alliance totally decided to have a clear-cut discussion. We are demanding a discussion on SIR. We don't want SIR. The Election Commission's neutrality is already disappeared. Therefore, we need a discussion. Government is not ready for a discussion at all. Yesterday in BAC, they agreed for a discussion on Pahalgam. That's fine. We are ready to wait for discussion next week. But this issue is one of the most important issue regarding democracy, relating to the democratic values of this country. The government is running away from the discussion because government is totally going to fix the election commission in that way. So Vice President,